જય જય ગરી ગુજરાત, વંદે માતરમ. મિત્રો, આજે મારે ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે જે કંઈ હું અનુભવું છું એની વાત કરવાની છે. 2024ની પૂર્ણાહુતિ અને 25ની શરૂઆત, સંગઠન પર્વની શરૂઆત થઈ અને એ અનુસંધાને સારામાં સારી કામગીરી ગુજરાત અને દેશ કક્ષાએ થઈ. ત્યાર પછી 6ઠી એપ્રિલ જે ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે, 46મા સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ શરૂ થયા. વિવિધ કાર્યક્રમો જે છે એ સામાજિક સેવાઓ, ત્યાર પછી સંગઠનની બાબતો, સક્રિય સંમેલનો, લોકસંપર્ક, લોક માધ્યમો દ્વારા ભારતીય જનતા પક્ષનો પ્રચાર અને એની મૂળભૂત જે પંચનિષ્ઠની વાતો છે એ પ્રજા સુધી પહોંચાડવાની અને આ દરમિયાન કેન્દ્ર અને રાજ્યએ જે કરેલા કામો છે એનું સર્વૈયું આપવાનો એક જે નમ્ર પ્રયાસ થયો, એના સાક્ષી ભાવે હું કાર્યકર એમનો આભાર માનું છું. તો છેલ્લામાં છેલ્લી બાબતો એ છે કે મિત્રો, સંવિધાન હાથમાં લઈને લહેરાવતા માણસોને ખબર નથી કે સંવિધાન માટે ભારતીય જનતા પક્ષે કોઈ પણ બાંધછોડ કરી નથી અને શ્રેષ્ઠ કાર્યક્રમો આપ્યા છે. 6ઠી તારીખથી 22મી તારીખ સુધીના જે કાર્યક્રમો છે એની અંદર નજર કરીએ તો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ જે ઉત્સવ છે એ અનુસંધાને ગુજરાતના એક એક ગામડા, એક એક વોર્ડ, એક એક બૂથ અને એક એક વિસ્તારની અંદર પાયાની દરેક કામગીરીઓ થઈ છે અને એનો મને ગર્વ છે કે ભારતીય જનતા પક્ષ મૂળભૂત ફરજોને પણ ભૂલ્યું નથી અને છતાં પણ બંધારણની જે સામાજિક ન્યાય અને લોકશાહીને મજબૂત કરવાનો એક નેમ છે એ નેમ મુજબ સારામાં સારી કામગીરી કરી છે. એ અનુસંધાનમાં સારામાં સારા કાર્યક્રમો પણ આપ્યા છે, એમાં અમે સહભાગી થયા અને સતત કામગીરી, સમાજ ચિંતન અને સક્રિય ભૂમિકા, આ બધી વસ્તુઓ અમને ગમી છે અને અમને ગર્વ છે કે રાષ્ટ્રહિતની અંદર ભારતીય જનતા પક્ષે જે આહુતિ આપી છે એને અમે યાદ કરીએ છીએ અને સાંપ્રત પ્રવાહની અંદર જે કાંઈ ભૂમિકાઓ છે, શ્રેષ્ઠતમ ભૂમિકા બજાવે છે એમને પણ અમે નમન કરીએ છીએ. તો ભારતીય જનતા પક્ષની આટલી જે સક્રિયતા છે એને હું લાખ લાખ વંદન કરું છું. વંદે માતરમ. જય જય ગરી ગુજરાત.